આગળનો દાખલો છે કે એક વ્યક્તિ 7,000માંથી અમુક રકમ 6% વાર્ષિક વ્યાજના દરે અને બાકીની રકમ 4% વાર્ષિક વ્યાજના દરે લોને આપે છે. 5 વર્ષ પછી કુલ વ્યાજ જો 1,600 મળતું હોય તો 6%ના દરે જે છે એ કેટલી રકમ વ્યાજે આપેલી હશે? તો શું કહેવા માંગે છે કે આ 7,000 રૂપિયા છે, 7,000 એમાંથી અમુક રકમ રહીને એ 6%માં આપે છે, 6%, અને બીજી અમુક રકમ રહીને એ 4%માં આપે છે. પણ કેટલી એ નથી ખબર. એવું બની શકે કે આ બાજુ 5,000 આપતા હોય અને આ બાજુ 2,000 આપતા હોય, પણ એવું જરૂરી નથી. એવું પણ બની શકે કે આ બાજુ જે છે એ 3,000 આપતા હોય અને આ બાજુ 4,000 આપતા હોય. એ કોઈ પણ હોઈ શકે, કંઈક અતરંગી આંકડામાં પણ હોઈ શકે, જેમ કે 4,498. એ આપણે લેવા દેવા નથી, બરાબર? એ કોઈ પણ હોઈ શકે. તો થાય છે શું કે 5 વર્ષ પછી, સમયગાળો કેટલો છે? 5 years, 5 વર્ષનો સમયગાળો છે. 5 વર્ષ પછી જે છે એ કુલ વ્યાજ 1,600 મળે છે. બેયનું વ્યાજ ભેગું થઈને કેટલું મળે છે? 1,600 મળે છે. તો 6% વાળી રકમ કેટલી આપી હશે? તો આમાં બેસ્ટ રસ્તો શું હોઈ શકે? બેસ્ટ રસ્તો બની શકે ઓપ્શન ટેકનિક. ઓપ્શન ટેકનિકનો ઉપયોગ કરી અને દાખલો જે છે એ ગણી નાખે. જેમ કે ચલો અહીંયા વાત કરીએ કે 7,000 રૂપિયા છે અને થાય શું તો કે અહીંયા 6% છે અને અહીંયા કેટલા છે તો કે 4%, અને કુલ સમયગાળો કેટલો છે તો કે 5 years. અહીંયા આપેલું છે ને 5 વર્ષ બાદ, 5 વર્ષમાં સમયગાળો છે 5 વર્ષ. તો અહીંયા વ્યાજનો દર કેટલો હશે? આ 1 વર્ષ માટે છે તો 6 વર્ષ, 6% એ 1 વર્ષ માટે, તો 5 6 30% હશે. અને અહીંયા કેટલું હશે? અહીંયા 20% હશે, અહીંયા 20%. તો ચલો પહેલાં 7,000ના ડાયરેક્ટ જે છે એ શું કરીએ આપણે? 30% કાઢીએ. 1 મિનિટ. હા, તો કે 6%ના દરે કેટલી રકમ આપેલી હશે? 6%ના દરે. તો આપણે માની લઈએ કે 3,000 આપ્યા હશે, પછી માની લઈએ કે 2,000, 4,000, એક ઓપ્શન લઈએ અને ચેક કરીએ. તો માની લો કે અહીંયા આપેલું છે ને 6%ના દરે કેટલી આપી છે? 3,000. તો માની લો કે 6%ના દરે 3,000 આપ્યા હોય તો 4%ના દરે કેટલા આપ્યા હોય? તો કે 4,000 આપ્યા હોય ને. તમને એવું લાગે મને કેમ ખબર? તો કે ટોટલ 7,000 છે, એમાંથી 3 અહીંયા આપી દઈએ તો પછી પાછળ 4 જ બચે ને, બરાબર? તો હવે 3,000ના 30% કાઢીએ. 3,000ના 30% કેટલા થાય? તો કે 10% 300, તો કે 300 ને 300 600 અને 900 થાય. 900 થશે, બરાબર? શોર્ટકટમાં કઈ રીતે કાઢી શકાય આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ. તો અહીંયા જવાબ 900 આવ્યો. અને 4,000ના કેટલા કાઢવા પડશે? 4,000ના 20%. તો 4,000ના 20% કેટલા થાય? તો કે 800 થાય. તો અહીંયા 900 આવ્યું અને અહીંયા 800 આવ્યું. બેયનો સરવાળો કેટલો થાય? તો કે 800 ને 800 1,600 અને 1,700. તો કે કુલ વ્યાજ કેટલું મળે છે? 1,700. તો અહીંયા 1,600 મળે છે, અહીંયા 1,600 મળે છે, બરાબર? તો ચાલે નહીં. તો મતલબ કે આપણે જે 3,000 લઈને દાખલો ગણ્યો એ ખોટો દાખલો, જવાબ ખોટો છે. તો હવે બીજો દાખલો લઈને ચેક કરીએ, બીજી ઓપ્શન લઈને ચેક કરીએ. તો કે 2,000 લઈ અને ચેક કરીએ, બરાબર? ચલો કે 7,000 અને આ બાજુ કેટલા હતા? તો કે 6% અને આ બાજુ 4%, અને કુલ 5 વર્ષ હતા, 5 વર્ષ. તો અહીંયા 6 5 30% થઈ જાય અને 5 ચોક 20% થઈ જાય. આપણે હવે માની લઈએ કે કેટલા છે? 2,000. 6% લેખે 2,000 આપ્યા છે. તો અહીંયા 2,000 આપ્યા હોય તો અહીંયા 5,000 આપ્યા હોય. કેમ? કારણ કે ટોટલ 7,000 છે. 2,000 અહીંયા જતા રહી તો 5,000 જ બચે. 2,000ના 30% કાઢીએ તો કેટલા થાય? 200, 400, 600. અને 5,000ના 20% કાઢીએ તો કેટલા થાય? 1,000. અહીંયા 1,000 અને આ 600, 1,600. તો કુલ રકમ 1,600 જ મળે છે. તાળો મળી જાય છે. તો જવાબ જે છે એ હા આવશે. જવાબ શું આવશે? 2,000, બરાબર? 2,000 જવાબ સાચો પડે છે. મોટાભાગના દાખલાની અંદર, મેથ્સની અંદર ઘણા બધા દાખલા જે છે એમાં તમારે મોટે ભાગે તો એકવાર એ જ ચેક કરવાનું કે શું ઓપ્શન ઉપરથી દાખલો ગણી શકાય છે. જો ઓપ્શન ઉપરથી દાખલો ગણી શકાતો હોય ને તો એ જ બેસ્ટ રીત રહેશે, એની ઉપરથી જ ગણી નાખવાનો. એનાથી જ તે ઘણા સારા યોગ્ય જે છે જવાબ આવી જશે.